ફરી સમાચાર સામે આવ્યા કે ગેરકાયદેસર કારખાનું હતું, ફટાકડા બનાવવામાં આવતા હતા. ફટાકડાના કારખાનામાં અચાનક બ્લાસ્ટ થયો, આગ લાગી અને ત્યાં જે હાજર શ્રમિકો હતા તેમાંથી 9 લોકોના જીવ ગયા. બ્લાસ્ટ એટલો ભયાનક હતો, એટલો વિકરાળ હતો કે શ્રમિકોના શરીરના ઉડી ગયા હતા. એ શ્રમિકોના શરીરની ઓળખ કરવી પણ અઘરી બની ગઈ હતી, થઈ ગયા હતા. એટલી બધી વિકરાળ અને ભયાનક આગ હતી. 5 કિલોમીટર સુધી તો અવાજ સંભળાયો હતો. ઘટના શાંત થઈ ગઈ, બધું જ વયું ગયું, પરિવાર વેર વિખેર થઈ ગયા, જીવ વયા ગયા. પણ કેન્દ્ર વિષય તો એ જ આવીને ઊભો રહ્યો કે તેની પાસે લાયસન્સ નહોતું. ગેરકાયદેસર કારખાનું ધમધમી રહ્યું હતું. પોલીસ શું કામ સૂતી હતી, તેમની આંખ શું કામ બંધ હતી, એ જ ફરીથી સવાલ આવીને ઊભો રહ્યો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. અમદાવાદના રામોલ પાસે પોલીસ સ્ટેશનથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલી આ જે ફેક્ટરી હતી તેમાં બ્લાસ્ટ થયો. થતા જે શ્રમિકોના જીવ વયા ગયા, ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. માત્ર એક જ સેકન્ડમાં બ્લાસ્ટ થયો અને 9 લોકોના કરુણ મૃત્યુ થઈ ગયા, જીવતા ભસ્મ થઈ ગયા હતા. ધડાકાની તીવ્રતા એટલી બધી વધારે હતી કે મીટર ફેબ્રિકેશનની ફેક્ટરી ધણધણી ઉઠતા અંદર કામ કરતા કારીગરો ત્યાંથી ભાગી ગયા હતા. એના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોકે હાલ જે મુખ્ય સૂત્રધાર હતા, મેઇન સંચાલક હતા ફેક્ટરીના મા દીકરો, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આખી દુર્ઘટનામાં સૌથી મોટો જો કોઈનો દોષ હોય તો એ તંત્રનો છે. કારણ કે પોલીસ, ફાયર વિભાગ અને કલેક્ટરની ઓફિસનો છે. 26માં જ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું. માર્ચ 2026 તેમનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું. ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી હતી. પોલીસ સ્ટેશનથી માત્ર 4.5 કિલોમીટર જ આગી આ ફેક્ટરી આવેલી હતી અને તેમ છતાં પોલીસને ખ્યાલ નહોતી કે તેનું લાયસન્સ નથી અને ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી છે. 4 મહિના અનેક લોકો પર આ મોત ઝળમતું રહ્યું. પોલીસ પોતે સૂતી રહી, તેમની આંખ બંધ રહી. તંત્ર પણ જાણે બેભાન અવસ્થામાં પડ્યું હતું. કોઈ જ વ્યક્તિને કશી જ નહોતી ખબર. બ્લાસ્ટ થયો ત્યારે ખબર પડી કે અચ્છા, ગેરકાયદેસર ફેક્ટરી અહીં ધમધમી રહી હતી. માર્ચ 2026માં પરવાનો રદ કરવા સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. ડીસા બ્લાસ્ટ બાદના ચેકિંગમાં લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ કર્યો હતો, પણ તમને રદ નહોતું કર્યું. 2014માં ગેરકાયદેસર ફેક્ટરી હોવાની વાત સામે આવી ચૂકી હતી, છતાં પણ પોલીસે ઢીલાશ રાખી. પોલીસ કમિશનર ગેહલોતનું તો એવું કહેવું છે કે રથયાત્રામાં તેઓ વ્યસ્ત હતા. પોલીસ 10-15 દિવસ તપાસ નહોતી કરી શકી. તેનો લાભ લઈને આરોપીઓએ ફેક્ટરી શરૂ કરી દીધી હતી. રથયાત્રામાં વ્યસ્ત હોય પોલીસ તો માર્ચથી લઈને જુલાઈ સુધી કેમ પગલાં ન લીધા? રથયાત્રા પણ એકમાત્ર બહાનું જ છે. પ્રજાના જીવના ભોગે કોઈ પણ વ્યવસ્થાનું બહાનું કેવી રીતે ચલાવી લેવામાં આવે? આવી વાત કરવામાં આવી કે રથયાત્રામાં પોલીસ વ્યસ્ત હતી. બ્લાસ્ટ સમયે માલિક, કે જેનું નામ છે મેહુલ ડોડિયા, પણ તે પણ હાજર હતું. તેને પણ ઈજાઓ પહોંચી હતી. જોકે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ સંચાલક માતા રમીલા અને તેનો પુત્ર મેહુલ અને તેનો ભાગીદાર સાદિક સૈયદ, આ બધાની ધરપકડ કરાઈ છે. મેહુલની માતા રમીલાબેનને કાનના પડદા જતા રહ્યા છે એવી પણ આ વાત સામે આવી છે. ભયાનક એટલો બ્લાસ્ટ હતો. થોડા દિવસોની વાત કરીએ, દિલ્હીમાં જ ઘટના બની. લખનૌમાં કોચિંગ ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગી ગઈ. રાજકોટમાં ટીઆરપી અગ્નિ ઝોન કાંડની ઘટના બની ગઈ. સુરતમાં તક્ષશિલાની ઘટના બની ગઈ છે. એ પછી તો એવી કેટલીય ઘટનાઓ આવી કે ફેક્ટરીમાં આગ લાગી ગઈ હોય પછી ખબર પડે કે ગેરકાયદેસર ફેક્ટરી હતી. બધાની વચ્ચે તપાસ થશે, બધું જ થશે, પણ જે જીવ વયા ગયા તેનું શું? અને વારંવાર તંત્ર, પોલીસ, બધા જ લોકોની ઢીલાશ સામે આવે છે. આંખ બંધ કરીને બેહોશ હોય તેવી રીતે પડી રહે છે. કોઈ પગલાં કેમ નથી લેવાતા? આ સૌથી મોટો અને ગંભીર સવાલ છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.